दोस्तों, स्वागत है तमारू हेतल्स किचन वर्ल्ड में। तो आज આપણે બનાવીશું સ્વીટ કોર્ન ચાટ, જે એક અલગ રીતથી જ બનાવીશું, જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે। અને આ યુનિક રેસીપી છે, જો તમે આ રીતે બનાવશો તો ખાવામાં બહુ જ સરસ ટેસ્ટ આવે છે। તો અને સાંજના સમયે જો તમને નાની મોટી ભૂખ લાગી હોય અને બાળકોને કંઈક નવું ખાવું હોય તો તમે આ રીતે બનાવશો તો ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે અને છોકરાઓને પણ બહુ ભાવશે। તો ચાલો આપણે બનાવી સ્વીટ કોર્ન ચાટ। તો સ્વીટ કોર્ન ચાટ બનાવવા માટે મેં મકાઈ લીધી છે બાફેલી, કેપ્સિકમ, લીલા તીખા મરચાં અને ગાજર છીણીને એડ કરી છે। અને મકાઈને મેં બે બાફીને લઈ લીધેલી છે અને દાણા કાઢી લીધા છે। તો સૌથી પહેલાં એક ફ્રાય પેન લઈ લેશું, એની અંદર મેં થોડું તેલ લઈ લીધેલું છે। આપણું તેલ ગરમ થાય એટલે સૌથી પહેલાં છીણીને રાખેલું ગાજર એડ કરી દઈશું। આપણે ગરમ તેલમાં ગાજરને થોડું સોતે કરી લેવાનું છે। તો એને સરખી રીતે તેલમાં સાંતળી લઈશું। આમાં તમે તમારા ચોઈસ પ્રમાણે બધા વેજીટેબલ્સ એડ કરી શકો છો। હવે આપણે આની અંદર કેપ્સિકમ અને તીખા લીલા મરચાં એડ કરી દઈશું। જો તમને બીજા વેજીટેબલ્સ ભાવતા હોય તો તમે એ પણ એડ કરી શકો છો, ફણસી એડ કરી શકો છો। આમાં તમે પનીરના ઝીણા ટુકડા કરીને પણ એડ કરી શકો છો, એટલે તમે તમારી ચોઈસ પ્રમાણે બધા વેજીટેબલ્સ એડ કરી શકો છો। તો કેપ્સિકમ અને ગાજરને પણ મિક્સ કરીને એને થોડીવાર માટે આપણે સાંતળી લેવાના છે। અને આ રીતે સાંતળીને ચાટ બનાવવાથી વેજીટેબલ્સનો કાચો સ્વાદ નથી આવતો અને ખાવામાં પણ સારો સ્વાદ આવે છે। તો હવે આને થોડીવાર માટે આપણે સાંતળી લઈશું અને થોડીવાર પછી આની અંદર આપણે જે બાફીને રાખેલી મકાઈ છે એ એડ કરી દેવાની છે અને એને પણ આપણે સરખી રીતે મિક્સ કરી દેવાની છે। અને આ રીતે ચાટ બનાવવાથી એકદમ ઝડપથી બને છે અને સ્વાદ આ રીતે તમે એક વખત જરૂર ટ્રાય કરજો। હવે આપણે મકાઈને સરખી રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે આની અંદર બધા મસાલા કરી લઈશું। સૌથી પહેલાં 1 ચમચી ચાટ મસાલો એડ કરીશું, પછી આપણે આની અંદર બીજા મસાલામાં મરી પાવડર એડ કરવાનો છે અને ધાણા જીરું પાવડર આપણે એડ કરીશું 1/2 ચમચી અને 1/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું, કારણ કે આપણે મરી અને લીલા મરચાં નાખ્યા છે એટલે એટલું જ એડ કરીશું। અને 1 લીંબુનો રસ એડ કરવાનો છે। હવે આ બધા મસાલાને આપણે આની અંદર સરખી રીતે મિક્સ કરી દેવાના છે અને થોડીવાર માટે આને સાંતળી લેવાનું છે, જેથી કરી મસાલાનો કાચો સ્વાદ ના આવે અને બધામાં મસાલો સરખી રીતે આપણો ભળી જાય। એટલા માટે થોડીવાર માટે આપણે એને સાંતળી લેવાનું છે અને થોડી એકાદ મિનિટ જેવું આપણે એને ઢાંકણ ઢાંકીને થવા દઈશું, એટલે મસાલા બધા સરખી રીતે મિક્સ થઈ જાય। તો 1 મિનિટ પછી આપણે આની અંદર મીઠું એડ કરી દઈશું, કારણ કે મકાઈ બાફવામાં મીઠું એડ કર્યું છે અને ચાટ મસાલો નાખ્યો છે, તો મીઠું તમારે એ રીતે એડ કરવાનું। હવે મીઠું એડ કરીને આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું અને આ રીતે તો આને આપણું સ્વીટ કોર્ન ચાટ બનીને તૈયાર થઈ ગયો છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું। તમારી પાસે લીલા ધાણા હોય તો એ નાખી દેના। હવે આપણે આને સર્વ કરી દઈશું। તો આ રીતે તમે સ્વીટ કોર્ન ચાટ બનાવશો તો ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે। અને સાંજના સમયે જો નાની મોટી ભૂખ લાગી હોય તો આ રીતે બનાવો તો ઝડપથી બની પણ જાય છે। તો તમે આ રેસીપી એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો, કારણ કે આપણે કાચા વેજીટેબલ્સમાંથી બનાવતા હોઈએ છીએ તો આ રીતે સોતે કરીને બનાવજો, બહુ જ સરસ ટેસ્ટ આવે છે। તો તમને મારી રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને ફોલો કરજો। થેન્ક યુ।